એ વસ્તુ તમને વ્લોગના એન્ડમાં ખબર પડશે. એ બધું થઈ ગયા છે 5 અને હું ને નિશુ થઈ ગયા છે રેડી. વાંધો નહીં, બટ એક સરપ્રાઈઝ જે રચિતા આવે છે આજે અને અમે લોકો નિશુને છે ને અત્યારે મસ્તી સુધી ઓકે. ને રચિતા કેટલા દિવસ માટે રોકાવાય તમને લોકોને ખબર છે? શું લાગે તને કેટલા દિવસ રોકાવાય હશે? ગેસ કર તું. સાચો જવાબ આપીશ ને તો વિડિયો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને જોરદાર વાળી મજામાં છું. આજે જે મેં વ્લોગ મૂક્યો સબસ્ક્રાઈબરને મળી, નિધિ અને હેલીને મળી એક કમેન્ટ્સ એમાં મેં વાંચીને મને લિટરલી એટલું આમ કહેવાય ને આમ એટલું સારું ફીલ થઈ રહ્યું છે કે એની વાત જ જવા દો. તો અમે કંઈક નવું વિચાર્યું છે કે મારે આગળ શું કરવું છે. તો એના માટે તમારે વ્લોગ એન્ડ સુધી જોવું પડશે, કેમ કે એ વસ્તુ તમને વ્લોગના એન્ડમાં ખબર પડશે. એ બધું જ વસ્તુ મારા સબસ્ક્રાઈબર માટે છે. સબસ્ક્રાઈબર માટે છે આ સરપ્રાઈઝ કે અમે લોકોએ શું વિચાર્યું છે. કેમ કે કાલે હું હેલીને નિધિને મળીને તો મને એવું થયું કે મારે આવું કંઈક કરવું જોઈએ. સો એ તમને આ વ્લોગના એન્ડમાં ખબર પડવાની છે. એટલે વ્લોગ એન્ડ સુધી જોજો અને ત્યાં સુધી અમારા વ્લોગને, અમારા દિવસને એન્જોય કરો. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15 અને નિકેશ અત્યારે થઈ રહ્યા છે રેડી. બીકોઝ જવાનું છે મારે શૂટ કરવા, મતલબ એક રીલ શૂટ કરવા માટે જવાનું છે. શૂટ મારે કરવાનું છે ને અહીંયા રેડી આ માણસ થાય છે વિચાર. હું રોજ રેડી થઉં છું પણ આજે તો સન્ડે છે, આજે રેડી થવામાં બી રજા જ હોવી જોઈએ. તમારું શું કહેવું છે એ બાબત ઉપર? બધામાં રજા જ હોવી જોઈએ. તો ખાવાની રજા, ઊંઘવાની રજા, નાવાની રજા, કામની તો ઓલરેડી તમારે રજા જ છે ને. આજે તો તમારે જલસા જ છે ને. જલસા કઈ નહીં. તો તમારે શું દુઃખ છે? મારો ફોન આવે એટલે તમને ખબર છે કેવું. તો સન્ડે તો એમ બી નહીં જવાનું હતું. ઓકે બોલો. કઈ નહીં, શું બોલવાનું હોય? ચલો જઈશું. યસ. અને ગઈકાલનો વ્લોગ તમને લોકોને બહુ જ મજા આવી છે. મને પણ બહુ મજા આવી ગઈકાલે કે અમને એક નવા સબસ્ક્રાઈબરને મળ્યા અને પહેલી વાર આવી રીતે કોઈને મળ્યા છે. અને અમે એવું વિચાર્યું છે કે ભાઈ અમે આવું કન્ટિન્યુ રાખીશું. પણ એ એમાં એની પાછળનું કંઈક ટ્વિસ્ટ છે જે તમને વ્લોગના એન્ડમાં ખબર પડશે. કંઈક વિચાર્યું છે જે ખુશીને આવતીકાલે વિચાર્યું છે. શું કીધું મેં? વોટ ના કરતી હવે આખો દિવસ એમાં. એ તો આખો દિવસ મારું મગજ કહી દઈશ નહીં કે શું હતું. તો જેમ અત્યારે વ્લોગમાં બી વિચાર જ છે. તો વિચાર હોય તો વિચાર પોતાના સુધી જ રાખવો જોઈએ. શું હતું? તો મેં કીધું એ મારી ભૂલ. કહી દો. શું કહી દઉં? જે તમારે વિચારેલું હોય. સરપ્રાઈઝ છે એમ તારા માટે. તને મજા આવશે, તને ગમશે. કાલે છે? કાલે છે. ઓકે, તો તમને લોકોને બી કાલના વ્લોગમાં જોવા મળશે. અને અત્યારે હું થઈ ગઈ છું રેડી. મારો કાચ ખરાબ છે. ગાડીની ચાવી છે એ સોફાની નીચે જે નાખી દીધી છે નિશિવે. અને અત્યારે અમે બંને રેડી થઈ ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છે ઓસમ ઇવેન્ટના રીલ પ્રમોશન માટે. અને એમણે આ વખતે કંઈક ફ્રી સ્ટોલનું કર્યું હતું અને એમાં હવે કંઈક યુનિક છે. બટ હું જઈશ એટલે મને ખબર પડશે. તો આપણે ફટાફટ પહોંચીશું. ઓકે, રેડી? યસ, રેડી. એક્ઝિબિશનમાં શૂટ કરીને નીકળી ગયા છે. મેં ઘણી બધી વસ્તુ બી લીધી છે, તમને હું ઘરે જઈને બતાવું. એમાં એક મસ્ત મજાની પાણીવાળી ચકલી છે. પાણીવાળી મીન્સ માટીની ચકલી છે. એની અંદર પાણી નાખીએ ને સિસોટી વગાડી એટલે ચકલીનો અવાજ આવે. જે ખાલી ઉદયપુરમાં જ મળે છે અને અહીંયા સ્ટોલ લાગ્યો છે. તો આજે મને એક વસ્તુ એ યુનિક લાગી. પછી મેં એક લાલુનું આસન લીધું છે ને સૂવા માટેનું, એ પણ યુનિક લાગ્યું. તો એ મેં લીધું છે. નિશુ માટે 2 જોડી કપડાં લીધા છે. જે વસ્તુની જરૂર હતી ને એ મેં લીધી છે. નિશુને લઈને નિકેશ આવવાનું કહેતા હતા બટ મેં ના પાડી અને સારું થયું લઈને ના આવ્યા. બીકોઝ એટલી જોરદાર ગરમી હતી ને. શેરડીન રસવાળો ઉઠી ગયો કે ઉઠી ગયો? બંધ કરી દીધું. લે ઉઠી ના જાય. તો શેરડીન રસવાળો બંધ થઈ ગયો છે. અમે શેરડીન રસ પીવા માટે આવ્યા હતા. હવે અમે લોકો જઈશું સીધા ઘરે. અહીંયા છે ને બીજો એક. ઓકે, તો બીજી એક જગ્યાએ પી લઈશું અને પછી જઈશું ઘરે. વાગવામાં થઈ ગયા છે 5 અને હું ને નિશુ થઈ ગયા છે રેડી. બીકોઝ અમે લોકો જઈ રહ્યા છીએ રચિતાને લેવા. એમાં એવું હતું કે સરપ્રાઈઝ જે નિકેશ સવારે કહેતા હતા ને સરપ્રાઈઝ આવતીકાલે મને આપવાની હતી. બટ એમની સરપ્રાઈઝનું થઈ ગયું. શું થઈ ગયું? એ બીજી સરપ્રાઈઝ શું છે? તો આને કે બાદ પતા ચલેગા. મીન્સ ઓકે, કંઈ વાંધો નહીં. બટ એક સરપ્રાઈઝ જે રચિતા આવે છે આજે અને અમે લોકો અત્યારે લેવા જઈ રહ્યા છે. એમાં એવું હતું કે આવતીકાલે ડાયરેક્ટ ઘરે આવવાની હતી. બટ પછી નિકેશે મને ખબર પડી ગઈ કે રચિતા જશે. મેં કસમ આપીને પૂછી લીધું. તો મેં કીધું રચિતા મને કે હું કહીશ નહીં પણ હા કે નાનો જવાબ આપીશ. તારે તારી રીતે વિચારવું હતું વિચાર. તો મેં વિચાર્યું, એમાં મને ખબર પડી ગઈ. તો મેં એવું કીધું અમે જઈ જ રહ્યા છે મંદિરે દર્શન કરવા. તો ત્યાંથી એનું ઘર બહુ જ નજીક છે તો લેતા જઈએ. તો અત્યારે અમે એને લઈને આવીશું એટલે તમને આગળ રચિતા જોવા મળશે હમણાં થોડા દિવસ. આજો મારી જોડે આવી ગઈ છે રચિતા.
છે ને વ્લોગ કન્ટિન્યુ કરું બીકોઝ નિશુને છે ને અત્યારે મસ્તી સૂજી છે ગાડીમાં અને પાછળ જો એનું બેગ ને એવું બધું છે એટલે ફાવશે નહીં વ્લોગ લેતા. સો ઘરે જઈને તમને લોકોને વાતચીત કરાવડાવું. લોકોએ દર્શન કરી લીધા છે. શું બેટા ક્યાં કર્યું? મમ્માએ ક્યાં કર્યું? હા તે બી કર્યું. બતાવો બધાને કે ક્યાં કર્યું. મેં ક્યાં કર્યું? અહીંયા જો અહીંયા ટ્રોફી જીતી ના શું વાત છે સો હા જો અહીંયા છોકરો ટ્રોફી જીતી ગયો તો જાય છે અને અત્યારે અમે લોકો જઈશું હવે ડાયરેક્ટ ઘરે. અને જેમ કે મેં લાઈવમાં એવું બોલી હતી, હા બેટા લાઈવમાં એવું બોલી હતી કે કંઈક સરપ્રાઈઝ છે તો આ જ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એ જ છે રચિતા વાળી જ, પણ રચિતા એકચ્યુઅલી આવતીકાલે આવવાની હતી અને ખબર પડી ગઈ મને એટલે પછી નિકેશે ફોન કર્યો તો આજે અમે એને લઈ આવ્યા. હા એમાં એવું હતું કે ગઈકાલે સામેથી જ આવવાની હતી મારે ને એના વાત ગઈકાલ નહીં આવતીકાલ. એટલે આવતીકાલે આવવાની હતી. ઓકે ઓકે હા શું એનાસણ આવવાનું હતું. મેં એને કોલ કર્યો. મેં કીધું ભાઈ એનાસણ આવી છે તારે આવવાની ઈચ્છા કરી પણ કે વાંધો નહીં આવી જાઓ. બરાબર. તો મેં કીધું સારું તો લેતા જઈએ. નિકેશ એવું કીધું ફોનમાં કે તાર બોરિયા બિસ્તરા ભરી દે તો તે રચિતાએ શું કીધું? ભરેલા જ હતા. એટલે આવતીકાલ માટે એને બધું ભરી નાખ્યું હતું. શું પીશો ક્યાં છે? બતાવો અહીંયા બધાને બતાવો પીશો ક્યાં છે. હા નીસુ પૈસા રમવા આવજો ગયા. થોડી વાર 5 મિનિટ રમશે પછી મૂકી દેશે. તો હવે આપણે ઘરે પહોંચીએ. નીસુ આ શું થયું? નીસુ શું? અવાજ ના કરતા. અવાજ કર્યા વગર ખાલી પાડ દે. ક્યાં કરું? તું કર. ક્યાં કરવાનું? એ આઈ એ ઉભો રે બેટા. હાય કેવી છે તમારી આજની ફીલિંગ? આજની ફિલિંગ એટલે અમે એક મિનિટ. રચિતાની બોલી લો ભાઈ, બોલી લો પહેલા. હા બોલી લો. નીસુ કરીશ. હા બોલ. રચિતાને બોલો. કેટલા દિવસથી કીધું હતું કે ભાઈ તું આય. મને આજે એને ફોન કર્યો. મને એવું લાગતું નતું કે હા મેં પાડશે. એટલે જ ફોન ના કર્યો. ખબર નહીં આજે એના શું મૂડ આવે. મેં કીધું અમે લોકો એનાસન આવીએ છીએ તારે આવું છે તો કે હા વાંધો નહીં આવીશ. મેં કીધું વાહ આજે મારું ઉઘડી ગયા કે એના ઉઘડી ગયા મને બી નહીં ખબર. શું થયું? શું ખબર પડી? શું કહીશ? બધા કમેન્ટ કરતા હતા. એવું હતું, રચિતાનો ફોન આવ્યો તો મારા ઉપર કે ભાઈ હું સોમવારે આવવાની છું, ભાભીને અને મમ્મીને કહેતા નહીં. મેં કીધું વાંધો નહીં. એટલે મેં તને કીધું કે ભાઈ આવતીકાલે તને સરપ્રાઈઝ આપીશું. ઓકે. ને રચિતા કેટલા દિવસ માટે રોકાવા હોય તમને લોકોને ખબર છે? ના તમને બેયને નહીં ખબર હોય. હવે તો કે કેટલા દિવસ હશે આશરે? હવે એ તો કઈ ખબર નહીં. એવું તો અમદાવાદ તો હોય ને. શું લાગે તને કેટલા દિવસ રોકાવાઈ હશે? ગેસ કર. તું સાચો જવાબ આપીશ ને તો તું કે નહીં કરવાનું હોય. 1 મહિનો, ના સોરી 10 દિવસ, નો 15 દિવસ, નો 1.5 મહિનો, નો 5 દિવસ, નો અઠવાડિયું, નો કાલ જતી રહેવાની ના તું ક્યાં? 20 દિવસ. તો 20 દિવસ ની બોલી ભાઈ તું બધું જ બોલી. 20 દિવસ ની બોલી. 15 દિવસ તો બોલી. તો 15 દિવસ બોલી. 15 દિવસે બોલી, 5 દિવસે બોલી તો મેં પ્લસ ના એ. કર્યો. એમ કે તું હવા મહિનોય બોલી મહિનોય બોલી. તો તમે 20 દિવસમાં બોલ્યા. કઈ નહીં, આપણે મહિનો રાખી લઈશું. હા તો કઈ અરે મહિનો શું 2 વર્ષ રાખી લઈશું. રચિતા અત્યારે છે ને રોકાવા માટે આવી છે 4 મહિના પછી. 15/2 નિશુના બર્થડે પતાઈ ગઈ હતી હા એના પછી ડાયરેક્ટ આજે જોવા મળી આજે, જાય. અને આજે થઈ છે 16 તારીખ. હા બરાબર, એટલે 15/2 થી આ 16/6 4 મહિના પછી આવી. 4 મહિના પછી આવી. કોણ વારો છે? નીસુ બિચારા રીલ્સ આવવાનું હજુ આ તો જો, હજી તો બકા ટ્રેલર છે. હજી તો એ ભાઈ હજુ તો જોયે નહીં મસ્તી. ચલો પહેલા ચંપલ લેવા પછી જે જે કરવાની છે, એટલે હમણાં તમને થોડા દિવસ વ્લોગમાં વધારે મજા આવવાની છે. યસ રચિતા આવી છે એટલે હા ચલો, આ પણ આ ખુશી ટેમ્પરરી છે 20 દિવસ માટે. તો દેવાબત્તી કરી લઈએ. સો
સો આજે ઘણા દિવસ પછી અમે 3 જણા એક જ બ્લોગમાં સાથે જોવા મળ્યા આવીશું. કેટલા દિવસ થયા છે? મહિના 4 મહિના 4 મહિના ને એના પછી બી કદાચ તું આવી હોય, અમે લોકો આયા હોય, એ રીતે બ્લોગમાં કદાચ મળ્યા હોઈએ એમ. But પણ એટલું બધું નહીં. હા, એટલું બધું નહીં. હવે 20 દિવસ કન્ટિન્યુઅસ રચિતા કદાચ સવારમાં વ્લોગ લે તો બને. હા, એમ તો હું યાદ કરીને સવારે લઈ જ લઉં છું, પણ કેવું હોય છે પેલું કન્ટિન્યુ થતું હોય ને એ ના થાય. અને આજે અત્યારે હમણાં મેં લાઈવ કર્યું હતું. હા, રચિતા તમારા ઘરે આવી ત્યારે એનાસન પહોંચી ત્યારે મેં બધાને એવું કીધું કે કંઈક સરપ્રાઈઝ છે, તમે બધા રિપ્લાય કરો તો કન્ટિન્યુ બધાની કમેન્ટ્સ આવતી હતી. અમારા ખુશીને હસવું આવતું હતું કે ભાઈ રિપ્લાય સાચો હતો બ્લોગ એટલે હા, અને લાઈવ બંધ કરી Live બંધ કરી દીધું દીધું, sorry. કે પબ્લિકની બધી કમેન્ટ સાચી હતી એટલે. શું આન્સર શું કરવો? હા, સો તમને બધાને કેવું લાગ્યું રચિતાના બ્લોગમાં જોઈને? અમારા 20 દિવસ શાંતિ એ છે ત્યાં સુધી તો વાંધો નથી, પણ ગયા પછી અમારું ઘર પાછું સોનું થઈ જવાનું છે. ભાઈ મને સુના સુના પીવું છે ના હવે નક્કી કર્યું છે દર મહિને આ તું આવી રહી જા ના 4 મહિને આવીને કે દર મહિને. હું મારા મમ્મીના ઘરે આ શબ્દ ઓય કહીને નિશુડા. આવી કે 10 દિવસમાં મમ્મી હું આવવાની છું, 2-3 દિવસ રહેવા. 10 દિવસ ઓલરેડી થઈ ગયા પણ હજુ ગઈ નથી. એટલે એવું ના હોય, આમાં કેવું હોય, આપણે એવું નહીં કે ભાઈ હું સમજી શકું છું કે ના જવાય, એનું પાછળના ઘણા બધા રીઝન હોય કે તમને ભાઈ બતાવું એક કામ વસ્તુ હોય, જલ્દી જુઓ. આ ભાઈ અને શું જો પગ ઉપર ચડ્યો એની અને મમ્મી બતાવો ને. સો એને જ વ્લોગમાં આવું જ લાવું, આમ લઈ લઉં ફોન. આવી જા બેટા. કેવું લાગ્યું અહીંયા આવીને? અત્યારે નિશુ રચિતાને બહુ ઊંઘ આવે છે કેમ કે એ લોકો કાલે કંઈક 2:30 વાગ્યાના ઉઠ્યા હતા સાળંગપુર મંદિર અને એમ બધે દર્શન કરવા ગયા હતા. એટલે તો ઘણા ખરા કારણોસર નથી આવી શકતી. એવું નથી કે એને નહોતું આવું કે એવું કંઈ, એટલે એવું કોઈ વિચારશો નહીં. ઘણી વખત આપણી લાઈફમાં ઘણા બધા એવા પ્રોબ્લેમ આવતા હોય, તો એ હવે એનું ઘર લઈને બેઠી છે, તો એના ઘરમાં એના ફેમિલીમાં કંઈનું કંઈક ફંક્શન ચાલુ હોય, કંઈ પ્રોબ્લેમ હોય, કોઈ બીમાર થયું, કોઈ મરી ગયું, કંઈકનું કંઈક ચાલુ હોય, તો એના લીધે થઈને ના આવી શકાય. સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. વિડીયો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર વિડીયો કરજો લાગ્યો હોય તો એ સોરી જોરદાર બાકી જોરદાર. અને બી આટલું કોન્ફિડન્સથી હા, ગજબ સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.